હાલ લસણ ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ લસણ જપ્ત કરવામાં આવ્યું છે। સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ લસણ જપ્ત કરાયું છે અને આ લસણ સુરત એપીએમસીમાં વેચાણ માટે જે મૂકવામાં આવ્યું હતું અને ત્યારે સુરત એપીએમસીમાં વેચાણ અર્થે આ મૂકવામાં આવેલ લસણ પર એપીએમસીના સ્ટાફને શંકા જતા તેમણે તાત્કાલિક ક્રોસ વેરિફિકેશન કર્યું હતું। આ પછી આ ચાઇનીઝ લસણ હોવાની માહિતી મળતા જ લસણની 43 ગુણી જપ્ત કરી લેવામાં આવી હતી અને આ જપ્ત કરાયેલા લસણની અંદાજિત કિંમત ₹10 લાખ હોવાની માહિતી મળી છે। જણાવી દઈએ કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ ચાઇનીઝ લસણનો મુદ્દો ઘણો ઉછળ્યો હતો જ્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી ચાઇનીઝ લસણ મળી આવ્યું હતું ત્યારે આ મુદ્દાએ ઘણું તૂલ પડ્યું છે અને ચીની લસણ દેખાવમાં તો સફેદ અને સારું દેખાય છે પણ આ લસણનો રંગ તો સફેદ હોવાની સાથે જ જેની ચાઇનીઝ પણ સામાન્ય લસણથી ખૂબ મોટી હોય છે તેની સાઇઝ અને જેથી તેને ફોલવું ખૂબ સરળ રહે છે અને પરંતુ જેટલું આ લસણ સુંદર દેખાય છે તેટલું તે ખતરનાક પણ છે જે ચાઇનીઝ લસણ પર 2006 થી પ્રતિબંધ છે। આ ચાઇનીઝ લસણના ગયા વર્ષે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હરાજી માટે પહોંચી ગયા હતા ત્યારે આ લસણ હાલમાં સુરત એપીએમસીમાં વેચાણ માટે મૂકવામાં આવ્યું હતું અને લસણની 43 ગુણી હતી જેની કિંમત અંદાજે ₹10 લાખ હોવાની જાણવાઈ રહ્યું છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।